હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કરવાનો ચેપ્ટર 1 સંચાલનનો અર્થ અને તેનું સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરસ મજાની ચાવી લઈને આવેલો છું. સંચાલનનો અર્થ આપણે સમજવાનો છે અને સંચાલનનું સ્વરૂપ આપણે તમારા માટે સરસ મજાની ચાવી છે. એ તમને 2 મિનિટની અંદર તમને આખો પ્રશ્ન યાદ રહી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન તરફ જઈએ. તો સંચાલનનો અર્થ આપણે જોઈએ તો કુંતજ અને વડોનો નામના જે વ્યક્તિ છે એમને સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને આપણે સંચાલન કહીએ છીએ. બીજું છે લિગ્વિસ્ટન નામનો વ્યક્તિ કે ભાઈ ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધનો સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહેવામાં આવે છે. દાખલા તરીકે એક કંપની પાસે 50 મજૂરો છે અને બીજી કંપની પાસે 100 મજૂરો છે. આ બંને કંપની વચ્ચે પ્રોડક્શન આપવામાં આવેલું છે 1350 નું. આના પાસે કર્મચારીઓ છે ઓછા છે. એક કંપની પાસે એ નામની કંપની અને બી નામની કંપની પાસે 100 મજૂરો છે એટલે કર્મચારીઓ છે. હવે આ વ્યક્તિઓ જે એમના પાસે ભાઈ સાધન સગવડ પણ એ નામના વ્યક્તિ પાસે ઓછી છે પણ પ્રોડક્શન કરવાનું છે 1350. બે નામના વ્યક્તિ પાસે સાધન સગવડો છે એમને પણ કરવાનું છે 1350. બંને સેમ છે. એ નામનો વ્યક્તિ એની જે મેનેજમેન્ટ વ્યવસ્થા છે 50 વ્યક્તિ હોવા છતાં એ 50 વ્યક્તિને એવી રીતે કામની સોંપણી કરે છે કે જે સાધનો પણ ઓછા છે. સાધનો ઓછા હોવા છતાં પણ એ સમય અને શક્તિ અને સાધનનો પણ બચાવ કરી પોતે 1350 નું પ્રોડક્શન નીકાળે છે. જ્યારે આ સાધન સગવડો હોવા છતાં અહીંયા 1200 નું પ્રોડક્શન નીકાળે છે. એટલે અહીંયા પ્રોડક્શન તમારા જોડે કર્મચારીઓ હોવા છતાં પણ તમે તમારો ધ્યેય સિદ્ધિ સુધી પહોંચી શક્યા નથી. એનું કારણ કે અહીંયા સંચાલનનો અભાવ હતો. અહીંયા સંચાલન વ્યવસ્થિત હતું એટલે જ 50 વ્યક્તિ એટલે ઓછા વ્યક્તિ હોવા છતાં પણ સંચાલન થઈ શક્યું. એનું કારણ શું કે મેનેજમેન્ટ વ્યવસ્થા અને જે કર્મચારીઓ હતા કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું, કર્મચારીઓને દોરવણી આપી અને એ કર્મચારીઓને પ્રોત્સાહનના કારણે એમના જે સમય અને જે ખર્ચ હતો એ ઓછો વપરાયો અને જે સાધન સગવડો હતી એનો વધુ ઉપયોગ કર્યો. જેના કારણે જે એકમનું જે ધ્યેય નક્કી કરેલું હતું એ ધ્યેય સુધી એ પોતે પહોંચી જાય છે. એટલે કે લિગ્વિસ્ટન નામનો વ્યક્તિ છે ઓછામાં ઓછા ખર્ચ પણ કેવું હતું ભાઈ વધારાના કર્મચારીઓ લાયા ને જે કર્મચારીઓ તે કર્મચારીઓને ઓવર ડ્યુટી કરાવી અને ઓવર ડ્યુટીને એમને કર્મચારીઓને પૈસા આપ્યા. એટલે ઓછામાં ઓછા સમય અને ખર્ચ પણ કેવો છે ભાઈ નવા કર્મચારી લાવવા પડે તો ભાઈ વધુ ખર્ચ થાય. ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનો જે સાધનો હતા એનો વધારે ને વધારે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. જે ઉપયોગ કરી અને એકમના જે નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવામાં કાર્યને સંચાલન કહેવામાં આવે. આવું લિગ્વિસ્ટન નામનો વ્યક્તિ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે સંચાલનનું સ્વરૂપ અને લાક્ષણિકતા. સંચાલનનું સ્વરૂપ તો હે વિજુષ. સંચાલનના સ્વરૂપને આપણે ચાવી યાદ રાખીએ તો હે વિજુષ માનેશ આ એક ચાવી છે. હેનો મતલબ દા હેતુલક્ષી પ્રવૃત્તિ, વીનો મતલબ દા વિજ્ઞાન કળા અને વ્યવસાય, જૂનો મતલબ દા જૂથ પ્રવૃત્તિ, સનો મતલબ દા સતત ચાલતી પ્રવૃત્તિ, માનો મતલબ દા માનવીય પ્રવૃત્તિ, નીનો મતલબ દા નિર્ણય પ્રક્રિયા, સોનો મતલબ દા સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો સંચાલનના સ્વરૂપની આપણે સરસ મજાની ચાવી બનાવેલી હે વિજુષ માનેશ. આ તમને 2 શોર્ટકટની અંદર યાદ રહી જશે. જે ચાવી છે એની લાક્ષણિકતાઓ છે એટલે હું તમને આ 7 લાક્ષણિકતાઓ તમને જરૂરથી યાદ રહી જશે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે અને આપણા વિદ્યાર્થી મિત્રોને પણ તમે શેર કરશો. જો અને વધુ ને વધુ તમે આ ચેનલની અંદર જો નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી જેટલું પહોંચે જેટલું શેર કરો એ તમારી ચેનલ છે. તમારી ચેનલના હોવાના કારણે તમે વધુ શેર કરશો અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવજો. જય હિન્દ, જય ભારત.